હવે આપણે જે વિસાવદરની જે ગુજરાતની બેઠક જે હંમેશા ચર્ચામાં જ છે, ત્યાં સતત પક્ષ પલટો ને આપણે જોતા હોય છે, જે વ્યક્તિ પક્ષ પલટો કરે છે તે દિવસ આપણે જોઈએ છીએ કે ચૂંટણીમાં જીત તો મેળવી નથી શકતા. પણ આપની જે વાત કરીએ તો આપમાંથી 3 નામ ચર્ચામાં, એમાં એક આપનું પણ નામ છે, શું કહેશો? ને અત્યારે તો અમે સર્વેમાં નખાવડાવ્યું છે જી. બરાબર. સ્થાનિક લીડરશીપ હોય, પ્રદેશની લીડરશીપ હોય, અને પછી માન્ય અરવિંદ કેજરીવાલજી સર્વે ઉપરથી જે નક્કી કરશે એ માન્ય છે. બરાબર. આમ જોઈએ તો ઈસુદાનભાઈ ત્યાં પાટીદાર સમુદાય વધારે છે અને વિસાવદરમાં પાટીદારનું પ્રભુત્વ પણ વધારે છે, તો જેને લઈને પણ ઘણી બધી અટકળો છે કે ભાઈ તમારો ચહેરો છે કે આપણે ગોપાલભાઈ છે કે રેશમાબેન છે, તો એને લઈને ઘણી બધી અટકળો છે કે આપણે જોઈ કે અત્યારે રેશમાબેન તો કામે લાગી ગયા છે, છેલ્લા 1 મહિનાથી ગામડે ગામડે લોકોના પ્રશ્નો સાંભળવા જાય જ છે. એટલે સારો ઉમેદવાર બેસ્ટ સર્વે કરી અને આપીશું. વિસાવદરની જનતા ખુશ થશે એવો આપીશું. ચોક્કસ. અને ઈશુદાનભાઈ, આપણે જોયું કે કેશુબાપાને વિસાવદરની પ્રજાએ ઘણા પ્રેમ આપ્યો છે અને આશીર્વાદ પણ આપ્યા છે, પણ એ પ્રજાએ ભરતભાઈને જાકોરો આપ્યો અને એમને હાર સહન કરવી પડી હતી. એટલે પક્ષ પલટો કરનાર પછી કોઈ પણ ઉમેદવાર હોય, શું ભાજપ એને ઉતારશે મેદાનમાં તો લાગે છે એના ચાન્સીસ કે એ જીતશે કે શું છે, કે પક્ષ પલટાને હંમેશા પક્ષપલટાની વિસાવદરની જનતા સ્વીકારતી નથી. બીજા નંબરમાં આ લડાઈ છે ને કોઈ ઉમેદવારોની નહીં હોય. આ વખતે વિસાવદરની જનતાના સ્વાભિમાનની લડાઈ હશે અને એ લડાઈમાં ફરીથી વિસાવદરની જનતા ભાજપને દેખાડી દેશે. ચોક્કસ. તો આ વખતે ચોક્કસથી એવું કહી શકાય કે તમારે એક મજબૂત જે દાવેદાર છે, ઉમેદવાર છે, મેદાને ચોક્કસથી ઉતારવો પડશે કે ભાઈ ભવિષ્યમાં જઈ અને પક્ષ પલટો ન કરે. બિલકુલ બિલકુલ. જી સુદાનભાઈ, ખૂબ ખૂબ આભાર. આપ સરસ જવાબ આપ્યા. થેન્ક યુ બેન, થેન્ક યુ.